ભારત માતા કે જય. નમસ્કાર મિત્રો, હું રવિરાજસિંહ પરમાર, તાલુકા ઉપપ્રમુખ અને સરદારપર જિલ્લા પંચાયત પ્રભારી. મિત્રો, બહુ દુઃખની વાત છે કે ભારત દેશ આઝાદ થયો અને 78 વર્ષ થઈ ગયા અને વિરોધ પક્ષને તમે જોવો તો ખરા શેના વિરોધ કરવા પડે છે. હકીકતમાં વિરોધ શેનો કરવાનો હોય કે શિક્ષણનો, આરોગ્યનો, પાણીનો અને લોકોના પૈસા, ટેક્સના પૈસા સાચા રસ્તે વપરાય છે કે નથી વપરાતા એનું ધ્યાન વિરોધ પક્ષને રાખવાનું હોય છે. મિત્રો, પણ બહુ દુઃખની વાત છે કે આજે કેવા વિરોધ કરવા પડે, ખાડાના વિરોધ કરવા પડે કે તમે રોડ બનાવો, રસ્તા બનાવો, એના વિરોધ પક્ષને કરવા પડે છે. આ મિત્રો બહુ જ દુઃખની વાત છે, કારણ કે એ લોકો રોડ રસ્તા નથી બનાવી શકતા અને એક શિક્ષિત દેશ કઈ રીતે બનાવી શકશે, એક શિક્ષિત નાગરિક કઈ રીતે બનાવી શકશે, કઈ રીતે વિશ્વગુરુ દેશ બનશે. આ રીતે મિત્રો રોડ રસ્તાના પણ વિરોધ કરવા પડતા હોય તો તમે સમજી શકો છો કે શું પરિસ્થિતિ દેશની છે અને શું આ લોકો આવીને મોટા મોટા બણકા ફૂકી જાય છે. તો વિચારવાનું તમારે એક જ છે કે આ પાર્ટી ભ્રષ્ટ ભાજપ માત્ર એક જ કામ ઈમાનદારીથી કરે છે, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. તો મિત્રો હવે આપણી આત્મા જાગવો જોઈએ અને આપણે હવે વિરોધ જે કરવાના છે એ જ થવા જોઈએ. રોડ રસ્તાના વિરોધ કરવા એ સારું ન લાગે, પણ છતાં અમારે રોડ રસ્તા પર ઉતરીને આ રોડ રસ્તાના વિરોધ કરવા પડે છે. બહુ જ દુઃખની વાત છે. એ સાથે વિરમું છું. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.